ફૂલડા લગાડવા ભાઈ કેટલી મહેનત પડવી પડે છે. એટલી શાંત વાતાવરણ છે ને સરસ મજાની. શ્રી ગોરીડા પંચમુખી હનુમાન દાદા. તો ભાઈ અહીંયા છે કૂતરો જુઓ બાબુને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાય? મજામાં ને? મજામાં થશો તો ફરી વાર એક મારા ન્યૂ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હા મિત્ર, ટાઇટલ તો જોયું ને, કેવો સરસ મજાનું જોરદાર ટાઇટલ છે. તો આજ ભાઈ ત્યાં આમ તો ભાઈ સંત શિરોમણી એવા કહેવાય છે ભાઈ મસ્તરમ ધારાની અંદર બાપુ થઈ ગયા છે સરસ મજાના. ત્યાં આપણે આ જવાનું છે ને જોરદાર ત્યાં આયોજન રાખેલું છે અને સરસ મજાની ત્યાં કથા બેહવાની છે. તમે ટાઇટલ તો જોયું જ છે. તો ચાલો આપણે ભાઈ ના જાય, બહુ મોડું નથી કરવું કેમ કે વાગી ગયા છે 3 વાગવા લગભગ આવી ગયા છે. અને ભાઈ અમારી અંદર ચેનલની અંદર ખાસ કરીને પહેલી વાર હોય બધા ભાઈઓ તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતો. અને ઇન્સ્ટાગ્રામના પેજને પાછું ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો કેમ કે આવા નવા વિડીયો અમારી ચેનલની અંદર આવતા રહેશે. તો ચાલો તો આપણે મસ્તરમ ધારા. તો મિત્ર આપણે પગી ગયા છીએ મસ્તરમ ધારા અત્યારે. અને હાલ તમને અહીંનું જે વાતાવરણ છે સરસ મજાનું તમને બતાવીશ. સરસ મજાનું ડેકોરેશન કરે કામકાજ શરૂ છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો કેમ કે તારે માંડવા બાનો નખાઈ જશે ને એટલે એનું કામકાજ અત્યારે હાલમાં શરૂ છે. ઓલી બાજુ છે, આ બાજુ છે, એટલે કામકાજ શરૂ છે હાલમાં. અને ઓલી બાજુ છે ને જે આ તમને સામે દેખાય ને એ બાજુ માંડવા નાખવાનું કામકાજ શરૂ છે. ને આ બાજુ જે મંદિરના પથ્થરોના આવી જાય કામકાજ શરૂ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે, આનંદ આવશે ભાઈ મસ્તરમ ધારા બાપુ. એટલે હમણાં કથા બેહવાની છે 2 દિવસ પછી. તેની પોથયાત્રા પણ ભવ્યથી ભવ્ય પોથયાત્રા. જો ભાઈઓ તમને દેખાતા છે સરસ મજાના હંદીકોર માંડવા નાખી દીધા છે. આ બાજુ ને જો થંભની માથે પણ સરસ મજાની ધજા તમને દેખાતી છે, લહેરાઈ રહી છે. અને થંભે પણ ફૂલ સુવિધા આપી દીધી છે. સીસીસી કેમેરા તમને દેખાતા છે સરસ મજાના. તો કેમેરા સહિતની ભાઈ પૂરી સુવિધા અહીં રાખેલી છે ભાઈ મસ્તરમ ધારાની અંદર. તો ચાલો પહેલાં આપણે જઈએ મંદિર બાજુ, મંદિરના દર્શન ને એવું કરીએ ને ભાઈ તમને પણ દર્શન કરાવશું. મિત્ર તમને દેખાતું છે કે સરસ મજાનું જે ફોટા પ્રમાણે દ્રશ્ય. તો આ મિત્ર હોલ છે અન્નપૂર્ણ આનંદનો. તો ભાઈ અનાજનું ટોટલિંગ ભંડાર અહીંયા તમને મળી રહે છે. ને આ જો બધું અનાજ તમને દેખાતું છે, અનાજ આવી ગયું છે. ને આ મિત્ર તમે દેખાય ને ચારે ફરતી હોલ, આમાં ચા પાણીની અને જમવાની ટોટલિંગ સુવિધા ભાઈ આમાં અન્ન દ્વારા રમે છે. ને મિત્ર જો તમને દેખાતું છે સેવા મિત્ર અહીંયા અન્ન ક્ષેત્ર પણ મળી રહેશે તમને સરસ મજાનું. ને જો તમને લખેલું છે શ્રી મસ્તરમ ધારા. તો જો ભાઈ સરસ મજાનું ભાઈ છે. પણ અહીંયા સકલી ઘણા પણ સરસ મજાનું કરે ને ટોટલિંગ જગ્યાએ સીસીસી કેમેરા લગાડે છે. અને પૂરી સુવિધા ભાઈ અહીંયા થઈ ગઈ છે, સરસ મજાની અંદર આવી ગઈ છે. અને ટોપને બધી પણ અહીંયા આગળ કેમ કે ભાઈ સપ્તાહ બેસવાની છે એટલે એની તૈયારી કરવી પડે છે. ને આ હોલ તમને ખબર છે ચા પાણી માટે સ્પેશિયલ છે ને જમવા માટેનો પણ હોલ છે. ને ઓલી બાજુ તમને મંદિરનું કામ કરશે ને તમને પણ તમે આવો તો ભાઈ તમને સાની પણ પ્રસાદી મળશે. તો ભાઈ સાની પ્રસાદી 24 કલાક પણ ચાલુ હોય છે. તો જો હૃદયકીઓ પણ પડશે પડી છે. અને ભાઈ આ બાજુ સાની કેટલી તો ભાઈ પોતે પોતાની હાથે લઈને હૃદય મિત્ર હાલમાં એવું કેવું સરસ મજાનું કામકાજ શરૂ છે. અત્યારે તમને દેખાતું છે તોરણ બોરણ ને સરસ મજાનું જે વિડીયો દિવસની અંદર ભાઈ સપ્તાહ બેસવાળાની છે એટલે ટોટલિંગ વસ્તુ કામકાજ શરૂ છે. અને તમને દેખાતું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિઝાઇનના ફોટા પણ લગાડી રહ્યા છે બધા ભાઈ. ફોટા લગાડવા ભાઈ કેટલી મહેનત પડવી પડે છે. તો ભાઈ 2 દિનની વાત છે ને એટલે સરસ મજાની બધી તૈયારી કરવા મળ્યા છે બધા. તો ભાઈ આ છે મસ્તરમ બાપાની સમાધિ સ્થળ. ને જો ભાઈ આ છે તેનું શુભી મસ્તરમ ધારા બાપા. ને તમને આગળ એક સરસ મજાનો કૂતરો દેખાતો છે. એટલે ભાઈ એનું નામ તો શું મને ખબર નથી ખાસ કરીને. તો ભાઈ આવી સરસ મજાની મસ્તરમ બાપાની જગ્યા છે. અને જો ભાઈ ભવ્યથી ભવ્ય આયોજન થવાનું છે અહીંયા. તો ભાઈ પધારજો બધાને 4 તારીખે. અને ભાઈ બાપુની બેડી ને જો ભાઈ કૂતરાને તમને દેખાતું છે ભાઈ બિસ્કિટ ને એવું સરસ મજાનું આપેલું છે. બાપાની જગ્યામાં એટલી શાંત વાતાવરણ છે ને સરસ મજાની. તો જો ને ભાઈ ફૂલો સવારમાં દરરોજ શણગારવામાં આવે છે સરસ મજાના. ને ભાઈ બાપુની જગ્યામાં તમને ખબર જ છે હાલમાં કામકાજ શરૂ છે. ને અહીંયા પણ સરસ મજાની છે. અને આ ઝાડવું છે શેનું છે કોમેન્ટમાં મને કરી દેજો. ને ભાઈ અહીંયા ગમે ત્યારે આવો ભાઈ એટલે બધું શાંત વાતાવરણ હોય ને ભાઈ બાપાના આશ્રમમાં. ને અહીંયા છે ને ફોટા શૂટિંગની સખત મનાય છે. પણ આપણે બાપુની પૂછી લીધું છે રજા લઈને પછી જ આપણે આ કામ કર્યું છે. તો ભાઈ અહીંયા 4 તારીખે જ પધારજો એવું મારું અને ભાઈ મસ્તરમ ધારા સ્વયં શોક દ્વારા બધાની નમ્ર વિનંતી છે ભાઈ. તો ભાઈ 4 તારીખે અહીંયા આવવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો પહેલાં આપણે હજી હનુમાન દાદાના દર્શન કરીએ. તો બરાબર ભાઈ તમને ગોરીડા પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. આ છે ગોરીડા પંચમુખી હનુમાન દાદાનું મંદિર. તો ભાઈ આ બાજુ સરસ મજાનો રામનો ફોટો છે. અને અહીંયા અદ્ભુત આખીથી આખી હનુમાન ચાલીસા તમને લખેલી બતાશે. તો ભાઈ
હનુમાન દાદાના દર્શન કરવા ગમે ત્યારે આવો તો ભાઈ તમને પંચમુખી હનુમાન દાદા ને પડખે હનુમાન ચાલીસા પણ સરસ મજાની છે. તો ભાઈ મને અંદર દેખાડું મંદિર, અંદર લેટનું શૂટિંગ કામ ઓલું થાય છે ને જબું એટલે જવો ભાઈ. તો જય જય હનુમાન દાદા, જય શ્રી રામ. આ છે યજ્ઞકુંડ. તો ભાઈ યજ્ઞકુંડની બાજુમાં એટલે કે હનુમાન દાદાની દર્શન કરવા આવો તો ભાઈ બાજુમાં જ યજ્ઞકુંડ છે. અને આ બાજુ સરસ મજાનું મસ્તરામ બાપાનું પણ શું બી સરસ મજાનો ફોટો લગાડેલો છે. તો ભાઈ અહીંયા આરતી નોંધ થાય અને આ તમને દેખાતું છે એક સરસ મજાનું લાકડાની અંદર ગણપત દાદાનું તમને મુખ દેખાતું છે. તો ભાઈ આ છે ગણપત દાદાની અંદર ને અહીંયા ભાઈ એટલી શાંત વાતાવરણ છે ને એ વાત. અહીંયા છે કૂતરો જુઓ બાપુને મસ્તરામ બાપુને કૂતરો પણ સરસ મજાનો હતો ને ભાઈ બિસ્કિટ પણ નીરેલા છે હાલમાં ને જો તમને દેખાતું છે. તો તડકો સામે પડે છે ને એટલે કેવર આવે છે એવું છે. તો ભાઈ પંચમુખી હનુમાન અને આ બાજુ છે બાપુની સમાધિ. અહીંયા એક સરસ મજાનો લગાડી દીધો છે એટલે એમ. તો ભાઈ જો ડિઝાઇન તો એટલી બધી ભાઈ ગોઠવાય સરસ મજાની ડિઝાઇન ગોઠવશે ને તો ભાઈ આવી ડિઝાઇન તો ભાઈ ગોઠવવામાં ઘણી બધી વાર લાગે છે. ને જો તમને દેખાય છે સરસ મજાનું મંદિર. અને મિત્ર હવે છે ને તમને બતાવીશ કે આ મંદિર કે મસ્તરામ બાપુનું અદ્ભુત મંદિર બની રહ્યું છે અને તેનું કોટર કામ અત્યારે ચાલુ છે હાલમાં, એ પણ તમને બતાવું. તો ચાલો મજા આવશે. તો જો મિત્ર તમને દેખાતું છે કે મંદિર માટેના સરસ મજાના પથ્થર આવી ગયા છે. એ પણ તમને જોતા ડિઝાઇન પ્રમાણે કે ભાઈ અંદર કેવા સરસ મજાની ડિઝાઇન પણ દોરેલી છે. અને ભાઈ જો મંદિરનું કામકાજ હાલમાં તો તમને દેખાતું છે કેવું સરસ મજાનું ચાલુ છે. ને તમને બતાવું મંદિર કઈ બાજુ બની રહી છે એ હાલમાં. તો ભાઈ આવી રીતના અલગ અલગ ભાઈ પથ્થરો આવી ગયા છે. ને ભાઈ અહીંયા તો ભાઈ પથયાત્રા છે ને ભાઈ એની માટે આપણે મંદિરની જે થાય. તો જો મિત્ર ડિઝાઇન તમને દેખાતી છે કે સરસ મજાની ડિઝાઇન દોરેલી છે. ભાઈ આ થંભ છે બધાય આવી રીતના ભાઈ થંભ છે. ને ભાઈ થંભની અંદર હાલમાં અલગ અલગ બધાય પથ્થરો આવી ગયા છે હાલમાં. ને મંદિરનું કામકાજ મસ્તરામ ધારાની અંદર તમને દેખાતું છે કે સરસ મજાના મિત્ર થંભ તો હાલમાં અડધેપણું મંદિરનું કામકાજ પૂરી ગયું છે. ને જો તમે દેખાતું છે થંભ હાલમાં ઊભા થઈ ગયા છે બધાય. તો અને એક સાથે 3 મંદિરનું કામકાજ હાલમાં શરૂ છે. તો એક આ મંદિર છે, એક આ મંદિર છે અને એક તમને સામે દેખાય એક આ મંદિર છે. તો ભાઈ 3ના કામકાજ હાલમાં શરૂ થઈ ગયું છે મંદિરનું કામકાજ. મિત્ર મંદિરની બીડું તો ભાઈ આવી રીતનું એક સરસ મજાનું દ્રશ્ય છે. ને ભાઈ મસ્તરામ ધારા એટલે ભાઈ મસ્તરામ ધારા હો આમાં તો ભાઈ અદ્ભુત. એટલો શું વખાણ કરું કેમ કે ભાઈ અહીંયા તો હું ઘણી વાર આવ્યો છું પણ દર્શન કરવા મેં ગરદી હોય ને એટલે હું ઓળખ ન ઉતારું એટલે ને જો તમને આમ એટલો બધો શાંત જ વાતાવરણ છે ને ત્યાં આનંદ જ આવશે ભાઈ. તો અન્ય જીવજંતુ પણ સરસ મજાના સર્વ આવે છે. તો ભાઈ તમને અલગ અલગ પ્રાણીઓ પણ આવે છે બાપુના આશ્રમે. ભાઈ તો તમને દેખાતું છે રોજ ને એવું ભાઈ આને રોજો કહેવામાં આવે છે લગભગ મારા ખ્યાલથી. તો જો મેં દેખાતું છે ઘણા બધા એ પણ આજે અહીંયા કામકાજ શરૂ છે હાલમાં મંડપ નાખવાનું. તો જુઓ અડધો પણ ઉપર તો મંડપ ભાઈ બંધાઈ ગયો છે કેમ કે ભાઈ જલ્દી નજીક આવી ગઈ છે તારીખની ભવ્યથી ભવ્ય પથયાત્રાની અંદર. ભાઈ પાણીની ટેન્ક પણ આવી ગઈ છે સરસ મજાની આ બાજુ. ને એક સાથે 2 ટેન્ક લગભગ આવી ગઈ છે મારા આ બાજુ એક આ ટેન્ક આ બાજુ છે. અને ભાઈ તો તારે હાલમાં તો ભાઈઓ કળા તડકાના એટલે કે આમ તો તડકો હોય ને બહુ છે. ને જો તમને દેખાતું છે મંડપનું પણ કામકાજ હાલમાં શરૂ છે. તો જો મિત્ર તમને દેખાતું છે ભાઈ આ છે મંડપ સરસ મજાનો. અને ભાઈ આનું કામકાજ તો હજી હાલો શરૂ છે. તો ભાઈ અદ્ભુતથી અદ્ભુત મંડપ ગોઠવેલો છે ભાઈ. અહીંયા થવાનું છે સપ્તાહનું આયોજન અને 4 તારીખે ભાઈ પધારતો બધાને ભાવભર્યું ભાઈ આમંત્રણ છે. તો ભાઈ ખાસ મસ્તરામ બાપાની આ લગભગ બીજી વાર કાં ત્રીજી વાર લગભગ ખબર નથી મને કેટલી વાર સપ્તાહ બેથી છે પણ ભાઈ આનંદ જ આવે છે ને મસ્તરામ બાપાની અંદર કે ભાઈ શાંત વાતાવરણ. ને તમને જો હાલમાં માંડપનું ભાઈ કાર્યક્રમ સરસ મજાનું ચાલુ છે. અને આમાં નીચે તમને દેખાતું છે આખા ઓલામાં ઓલું શું કહેવાય ગાડીઓ કરી નાખ્યું છે એટલે હું બેસવામાં કાંઈ ઓલું લાગે ને એટલે ભાઈ તો બેનોએ તેના હાથેથી ભાઈ સરસ મજાનું કરી નાખ્યું છે. તો ભાઈ ખાસ આવવાનું ભાઈ ભૂલતા નહીં. 4, 3, 2 મિત્ર અહીંયા મંડપ તમને દેખાતો છે સરસ મજાના ભાઈઓ પોતાના હાથેથી ભાઈ કામ કરી રહ્યા છે હાલમાં મંડપમાં ચડીને.
મસ્તરમ ધારાની અંદર અદ્ભુતથી અદ્ભુત નજારો છે, જોરદાર નજારો છે ભાઈ. તો ભાઈ અહીંયા 4 તારીખે તમને જોયું છે કે સરસ મજાનું કામકાજ હાલમાં શરૂ છે બાપાના ધામની અંદર ને મસ્તરમ ધારા. ભાઈ આવો ને તો ભાઈ 4 તારીખે ભવ્યથી ભવ્ય પોથયાત્રા પણ છે. તો ભાઈ આવવાનું ખાસ ભૂલતા નહીં. ને ભાઈ હું તો ભાઈ આગળ આવી ગયો છે, મસ્ત મજાની જગ્યા છે, શાંત વાતાવરણ છે, બાપુનો સરસ મજાનું સ્થાન છે. તમે મંદિર પણ જોયું છે, કેવું સરસ મજાનું મંદિર છે અને તેનું કટિંગ કામ પણ જોરદાર થઈ રહ્યું છે. તો ભાઈ અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને ભાઈ સબસ્ક્રાઈબ પાછા કરતા જો. તો બધાને જય દ્વારકાધીશ.